મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મારું ઇન્ટ્રોડક્શન આપું તો મારું નામ પૂર્વિતા જોશી છે અને વેસ્ટેજમાં હું અત્યારે બ્રોન્ઝ ડાયરેક્ટરના લેવલ ઉપર છું, બરાબર. અને મારી હાઈએસ્ટ ઇન્કમ છે 7,808 રૂપિયા, બરાબર. હવે હું એની જર્નીની શરૂઆત કરું, મતલબ વેસ્ટેજ મારી પાસે આવ્યું એ પહેલાં હું શું કરતી હતી, બરાબર. તો આજે વેસ્ટેજ આવ્યું એ પહેલાં તો હું છે ને ગૃહ ઉદ્યોગ ચલાવતી હતી, બરાબર. મારા મેરેજ થયા એટલે પેલા મને ફ્રી બેસવું નહોતું ગમતું, એમ થાય કે કંઈક ને કંઈક આપણે કરીએ. અને પહેલાં હું કરતી જ હતી, મારા મેરેજ પહેલાં પણ હું કરતી જ હતી, ફ્રી રહેતી નહોતી. એટલે મને એમ થતું હતું કે કંઈક ને કંઈક કરું. એટલે પહેલાં 1 વર્ષ તો મેં કાંઈ ના જ કર્યું, કે હસબન્ડને શું ભાવે છે, ઘરમાં કઈ રીતના મેચ ખાવું, આખું એ જ બધું શીખી લીધું કે કઈ રીતના એમ આપણે સેટલ થવું એમ. પછી મેં મારા હસબન્ડને વાત કરી કે ભાઈ મારે કંઈક કરવું છે. તો એના એક ફિલ્ડમાં હતા, એક એડવોકેટ હતા, તો એમને ત્યાં મને જોબમાં મૂકી દીધી. તો મેં જોબ કરી 1.5 વર્ષ, બરાબર. તો મેં વિચાર્યું, પછી હું પ્રેગ્નન્ટ હતી, તો મેં વિચાર્યું કે હવે તો મારું નાનું બાળક આવશે, તો હવે મારે શું કરવું. જો જેને કરવું છે ને એને કંઈક ને કંઈક તો રસ્તા મળી જ જાય છે, પણ જેને કરવું છે એને. તો મેં વિચાર્યું કે હવે હું શું કરીશ. તો હું મારી પ્રેગ્નન્સી દરમિયાન મેં પાર્લર શીખી લીધું. એટલે વિચાર્યું કે ઘરે બેઠા બેઠા હું જોબ નહીં કરું, પણ પાર્લર તો કરી જ શકીશ એમ. તો મેં પાર્લર શીખી લીધું અને પાર્લર શીખ્યા પછી મતલબ મારે આ બેબીનો જન્મ થયો અને પછી મેં એ 6 મહિનાની થઈ એટલે મેં પાર્લર શીખ્યું હતું, એટલે મેં સ્ટાર્ટ કરી દીધું ઘરે પાર્લર. પાર્લર કરતી ગઈ ચાલતું સક્સેસ જ હતી, સારું ચાલતું, વાંધો નહોતો આવ્યો. એ પછી મારે મતલબ બીજું બાળકનો મેં પ્રોપરનો કર્યો. પછી મારી આ બાબાનો જન્મ થયો એટલે એ પ્રીમેચ્યોર હતો, બરાબર. તો પ્રીમેચ્યોર હતો તો ડૉક્ટરે એનું ખાસ ધ્યાન રાખવાનું કીધું કે ભાઈ પ્રીમેચ્યોર છે તો તમારે એનું ધ્યાન તો રાખવું જ પડશે બાળકને. તો પછી મેં પાર્લરે સ્ટોપ કરી દીધું, કારણ કે પાર્લરે શક્ય નહોતું, કસ્ટમર ગમે ત્યારે આવે તો હું એનું ધ્યાન પણ ન રાખી શકું. પછી એવું થયું કે પાર્લર સ્ટોપ થઈ ગયું, મારા હાથમાં કંઈ જ નહોતું ત્યારે, એટલે પાર્લર હું તો સતત સ્ટોપ જ કરી દીધું. પછી એ 2 વર્ષનો થયો અને કહેવાય ને કે ઓપોર્ચ્યુનિટી સામે આવી હોય, કહેવાય ને કે લક્ષ્મી ચાંદલો કરવા આવી હોય, પણ આપણે છે ને ઠોકર મારી ગઈ, બરાબર. એ જ સમયે જીયા મેડમ છે ને મારા દેરાણીના ઘરે બાજુમાં આવેલા મીટિંગ માટે, અને જીયા મેડમ ત્યારે સ્ટાર્ટ કર્યું હશે વેસ્ટેજ, ટૂંક સમય થોડોક સમય થયો ત્યારે. તો પછી એ મીટિંગ કરવા ત્યાં આવેલા ને, તો મેં ત્યારે મને ગયનું ખરા એમ કે ના સારું છે, માર્કેટિંગ હું કરી જ શકું, મારામાં એટલી કેપેબિલિટી હતી જ કે હું કરી જ શકું એમ. પણ ત્યારે મેં મારા બાળકનો વિચાર કર્યો અને મેં એવું વિચાર્યું કે આ 2 વર્ષનો છે, હું ક્યાં જઈશ, કોને સમજાવી દઈશ, કેમ માર્કેટિંગ કરી શકીશ, ઘરની બહાર કેમ જઈ શકીશ એમ. તો એવો વિચાર કરીને મેં છે ને એ કહે ને કે ઓપોર્ચ્યુનિટીને ઠુકરાવી દીધી. આજે એ જીયા મેડમ ત્યારે એનું બાળક નાનું જ હતું, બરાબર. અને એ ઘણું બધું સાઈડમાં કરતા હતા અને મેનેજ કરતા આજે કહેવાય ને કે એ 7 વર્ષમાં ક્યાં છે. અને આ જ વસ્તુ મેં 1 વર્ષ પહેલા અપનાવી એમ. તો એ પછી 2 વર્ષનો હતો ને ત્યારે મેં એવું વિચાર્યું કે કાંઈક એવું કરું કે ઘરે બેઠા કરી લઉં, એ બેસું તો ગમતું જ નહોતું. તો પછી ધીમે ધીમે મારી દેરાણીને અમે બે સાથે ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો, પાપડ. જોજો પાપડ મને આવડતા જ પાપડ મેં ક્યારેય મેરેજ પહેલા મમ્મીના ઘરે કરેલા જ નહોતા. કોઈ વસ્તુ ખબર નહોતી કે પાપડ કેમ બનશે, શું કરીશ, કેમ કસ્ટમર બનાવીશ, શું કરીશ, કંઈ ખબર નહોતી. વસ્તુ એ શીખતી ગઈ, કરતી ગઈ, મેનેજ કરતી ગઈ, બરાબર. તો એમાં હું પણ અત્યારે સક્સેસ જ છું, મતલબ કે અત્યારે મારું ચાલે જ છે સિઝનેબલ. પછી ધીમે ધીમે પાપડ, પછી કહેવાય ને કે વેફર શરૂ કરી, વેફર પછી ધીમે ધીમે એડ કરતી ગઈ, આ વસ્તુ ઇન્ક્રીઝ કરતી ગઈ એમ બધું. તો આજે લોકો મને છોડતા કે મારી દેરાણી બહાર રહેવા જવાનું થયું, તમે બે મેનેજ નહોતા કરી શકતા, તો એને સ્ટોપ કરી દીધું. મેં મારું તો ચાલુ જ કર્યું અને હું કહેવાય કે એકલી કરતી ગઈ, ધીમે ધીમે કરતી ગઈ. કસ્ટમર બેઝ ક્યારેય છોડ્યો નથી, એ લોકોને સાચવી દીધા છે, ગમે એમ સ્ટ્રગલ કરીને.
ભણાવી, કમ્પ્લીટ કરી, ઘરના છોકરાઓને રેડી કર્યા, બધું જ ઘરનું કામ કર્યું, રસોઈ કરી અને 2:30 વાગે પહોંચી પડતી હતી. કસ્ટમર પણ ઘરે લેવા આવેલા હતા, બરાબર, 2:30 વાગે ડાયરેક્ટ 2:30 વાગે પહોંચી પડતી. અને જેને કરવું છે ને એને કોઈ બહાના નથી. અને પહેલી તો વાત સમજાવું કે આપણી માટે વેસ્ટેજ શું કામ આપણે પ્રિફર કરવું જોઈએ. જો ઘણી એવી કંપનીઓ છે, જો આ વસ્તુ છે ને તે બ્રાન્ડ વસ્તુથી શરૂ કરેલી. મને બ્રાન્ડ વસ્તુ જ ગમે. મારા ઘરે હું કોઈ વસ્તુ નબળી વાપરતી જ નથી, બરાબર. આજે ખાખરા બને છે તો પણ સિંગતેલમાં જ બને છે, બહુ બેસ્ટ જ વાપરું છું બધી વસ્તુ. તો આજે મારા કસ્ટમર બેઝ પણ એવો જ છે. તો અહીંયા શું છે તો કે અહીંયા બ્રાન્ડ વસ્તુ જ છે આપણી પાસે. આપણે લોકો પાસે એ વસ્તુ બ્રાન્ડ વસ્તુ જ આપણે પહોંચાડીએ છીએ ને એ પણ ઇન્ડિયન ભાવે. અને ખાસ એ છે કે આપણી પાસે ઇન્ડિયન કંપની છે. આપણે પ્રાઉડ ફીલ કરવું જોઈએ કે આપણે ઇન્ડિયન કંપનીની વસ્તુ માર્કેટમાં આપણે લઈને જઈએ છીએ, બરાબર. તો બ્રાન્ડ વસ્તુ છે, ઇન્ડિયાના ભાવે છે, લોકોને પોસાય એવી છે, લોકો પરચેસ કરી શકે એવી છે, પણ એની પાસે જીભ અને પગ નથી. એ લઈને આપણે લોકો સુધી જવાનું છે અને આપણા સપના પૂરા કરવાના છે. વેસ્ટેજમાં શા માટે ખબર કે હું ત્યાં સક્સેસ હતી, મતલબ મારા બાળકોના બધા જ ડ્રીમ્સ પૂરા જ કરતી, બધું જ અપાવી શકતી હતી, બધું જ એને આપતી હતી, કરતી હતી, પણ સિક્યુરિટી ત્યાં હતી નહીં. હું એ બિઝનેસ કદાચ કોઈ કારણસર સ્ટોપ બી કરી દઉં ને તો ત્યાં ઇન્કમ બંધ થઈ, બરાબર. અને અહીંયા હું મારું નેટવર્ક બનાવી અને માર્કેટમાં મતલબ માર્કેટિંગ કરી અને નેટવર્ક બનાવી અને હું અમુક સ્ટેજ સુધી પહોંચીને સ્ટોપ પણ થઈ જઈશ ને તો મારા બાળકોને કંઈ નહીં કરવું પડે, છતાંય એના ખાતામાં પૈસા આવશે. એટલે આ એવું ફિલ્ડ છે કે જે બાળકોની સિક્યુરિટી પૂરેપૂરી આમાં છે, બરાબર. આજે કોઈ એમ કે અહીંયા બીજી વાત શું છે ખબર, અહીં કોઈ ઇન્વેસ્ટમેન્ટ નથી, તમારે રોકાણ નથી કરવાનું, વગર રોકાણનો આ બિઝનેસ છે અને જે તમારા સપનાઓ સુધી તમને લઈ જાય. અને ત્રીજી અહીંયા શું વસ્તુ છે ખબર છે કે અહીંયા આપણો સપોર્ટ સિસ્ટમ બહુ જોરદાર છે. આપણને જે સપોર્ટિંગ મળે છે ને એ બહુ જોરદાર છે. આજે અહીંયા અમરેલીમાં તમે વિચારો કે જ્યારે જીયા મેડમને કૌશિક સર હતા ત્યારે એની પાસે કશું જ નહોતું, એપ્લિકેશન તો કે ફોર્મ ભરવાનું, કેટલા દિવસે લોકોના આઈડી ક્રિએટ થાય, બરાબર. કેટલા દિવસ લાગે સર? અપ્રોક્સ 15 દિવસ. 15 દિવસે આઈડી ક્રિએટ થતું. આજે આપણે બેઠા હોય ને 10 મિનિટમાં આપણે છે ને આઈડી ક્રિએટ કરી દઈએ છીએ, બરાબર. ઓર્ડર પણ લઈ લઈએ છીએ, ઓર્ડર પણ આપણે નખાવી દઈએ છીએ. એટલી ફાસ્ટ પ્રોસેસ છે. તો એ લોકોને જે સ્ટ્રગલ કરવું પડ્યું હતું ને એ તો આપણે નથી જ કરવું પડ્યું. અને આજે સર ને મેડમ જ્યારે અમરેલીમાં હતા ને ત્યારે અહીંયા તો કોઈ ઓફલાઈન હતું જ નહીં, ત્યાં હતું સુરત, બરાબર. સુરત સર હતા એટલે ત્યાંથી ગાઈડલાઈન પ્રમાણે એ લોકો આગળ વધતા હતા, બરાબર. અને આપણી પાસે તો અહીંયા હાજરમાં સપોર્ટ સિસ્ટમ છે આપણી પાસે, તો આપણે સુકામાં મોકો ચૂકી દઈએ. આપણે આ મોકો ખરેખર ના ચૂકીએ. અને હું તો બધાને એક જ વસ્તુ કરું છું કે ડાયરેક્ટ સેલિંગ છે ને એ એક લેડીઝ માટે બહુ બેસ્ટ પ્લેટફોર્મ છે, કારણ કે બધી જ ફ્લેક્સિબિલિટી આમાં મળે છે. જો ટાઈમ ફ્રીડમ તમને મળે છે, તમે તમારા ટાઈમે કામ કરી શકો છો, બાળકો સંભાળતા કરી શકો છો. અને બીજી વસ્તુ એ કે બાળકો સંભાળતા બધું કરતા તમે તમારું નામ બનાવી શકો છો. તમે સ્ટેજ ઉપર જઈ શકો છો જ્યાં લેડીઝ છે ને પોતાની કહેવાય કે પોતાનો પાવર, મતલબ જે આપણા અંદર શક્તિ હોય જ છે, નારીમાં અંદર શક્તિ છુપાયેલી જ હોય છે, એ પાવર છે ને બહાર આમ રજૂ કરવાની આપણામાં હિંમત આવી જાય. એ હિંમત જે આપણે ખબર સપોર્ટ સિસ્ટમ જ એવી છે કે જે આપણને તૈયાર કરી જ દે છે, 100% તૈયાર કરી. બાકી તો બસ હું જે વેસ્ટેજ મેનેજમેન્ટ છે એમને